મારું નામ રવજીભાઈ વાળા, એકતા રિક્ષા એસોસિએશનનો હું લીડર છું. જુનાગઢ જિલ્લાનું આખું સંચાલન સંભાળું છું. પ્રશ્ન એવો છે કે છેલ્લા 5 વર્ષથી અમને પાર્કિંગ નથી મળતું અને અમારો રોજગાર છીનવાય અને સીધા જે આયોજન અધિકારી છે એ પોલીસની સામે કરી દે છે. તો જુનાગઢની પોલીસ તો બહુ સારી છે, એટલે ઘણું બધું થોડું ઘણું નુકસાન કરે, કારણ કે એ તો ના સમજતા હોય એવા લોકો માટે નુકસાન થતું હોય. પણ જેથી કરીને વધારે નુકસાન ના થાય, ટ્રાફિક સમસ્યા સર્જાય નહીં, એના માટે અમને પાર્કિંગ મળવું જોઈએ. અને પાર્કિંગ મળે તો અમારો રોજગાર પણ વ્યવસ્થિત ચાલે. અને એ પાર્કિંગની અંદર જેને રોજગારનો પ્રશ્ન નથી, ત્યાં બાઇકો, 4-વ્હીલો આ તે ત્યાં એ પાર્કિંગ કરવામાં આવે તો એનો રોજગારનો પ્રશ્ન નથી, એને ત્યાંથી હટાવવામાં આવે ને અમારું રિક્ષા ચાલકોનું પાર્કિંગ આપે. અને અમને લેટર લખીને બોલાવવામાં આવ્યા છે, સમય આપ્યો છે, છતાંય અન્ય સંસ્થાઓના કાફલા જઈ શકે અને મારી સાથે કાફલો હતો એમને રોકવામાં આવ્યો અને અમને નો એન્ટ્રી આપી છે. આજના જે પદાધિકારી જે કંઈ હોય, કલેક્ટર આવતા હોય કે જે કંઈ આવતા હોય, એ રોકવામાં આવ્યા, અમને અંદર એન્ટ્રી આપી નથી. આ એન્ટ્રી નથી આપી એનો હું વિરોધ દર્શાવું. ભવનાથની અંદર મહાશિવરાત્રી પૂરતું અમે પાર્કિંગ માંગીએ છીએ. કાયમી માટેનું કાંઈ પાર્કિંગ નથી માંગતા. અમારો રોજગાર મળે એના માટેનું અમે પાર્કિંગ માંગીએ છીએ કે જેથી કરીને 1500 લોકોને રોજગાર મળી લે. અને ત્યાં પાર્કિંગ થાય છે, છેલ્લા 5 વર્ષથી જ બંધ છે. કઈ જગ્યા છે આપણે જિલ્લા પંચાયત ગેસ્ટ હાઉસની સામે, બરાબર. ત્યાં ઉષા કંપનીએ પણ પેશકદમી કર્યું છે અને બીજું કંઈક સરકાર દ્વારા કંઈક શૌચાલય કે આ બનાવ્યું છે. એ જે તે સમયે એગ્રીનો જમીન હતી પ્રયોગ માટેની, એ દાનમાં આપેલી છે, આ ફંડસોંગ માટે જ આપેલી છે અને એનો ઠરાવ થયેલો છે જે તે સમયે. એટલે એ આ ફંક્શન માટે જ પાર્કિંગ માટેની છે, મેળા પરિક્રમા માટે જ પાર્કિંગ છે. અને ત્યાં આવું બધું ઘણું બધું પેશકદમી થયું છે. ઉષા કંપનીનું પણ એક કાર્યાલય ખોલી છે ટિકિટ માટેની, એ પણ હટાવવામાં આવે તો ઘણી બધી લોકોને સુવિધા મળે એમ છે. એ સરકાર તંત્ર નહીં માને, પાર્કિંગ નહીં આપે વ્યવસ્થા, તો પછી આગળનું તંત્ર નહીં માને તો મેં ચીમકી આપી છે, જે કાંઈ ગાંધીજી માર્ગે હાલવાના છે, જે કાંઈ પ્રદર્શન કરવાનું થાય એ પ્રદર્શન કરશું અમે.